જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારુમાં શ્રી પદ્મનાભદાસજીની દીકરી તુલસાની વાર્તાનો ભાગ 9 અને 10. તુલસાએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, હું પેટ ભરીને ખાઉં છું. શ્રી હરિરાય ચરણ આ પ્રસંગનું રહસ્ય ભાવપ્રકાશમાં ખૂબ સુંદર રીતે સમજાવે છે. તેનો એક ભાવ એ છે કે તેમાં દીનતા છે. અમે તો સંસારી જીવો છીએ, પશુઓની જેમ ખાઈએ છીએ અને સૂઈએ છીએ. લોકો અમારી એવી નિંદા ન કરે કે અમે પદ્મનાભદાસજી જેવાના વંશજ થઈ સેવા કરતા નથી, માટે સેવા કરીએ છીએ, માટે અમને પ્રભુ ક્યાંથી અનુભવ જતાવે. પરંતુ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીએ છીએ, કારણ કે અમારા જેવા સંસારમાં રચ્યા પચ્યા અધમ જીવો પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો ભાવ જાણ્યા વિના જો તેનો પાઠ કરે તો તે દ્વારા પ્રભુ બધા અનુભવ જતાવે છે. આમાં અમારો કોઈ પુરુષાર્થ નથી. શ્રી મહાપ્રભુજીનું આ પ્રતાપ બળ છે. તેમના ગ્રંથના પાઠથી પ્રભુ કૃપા કરે છે. આ વચનોનો બીજો ભાવ એ છે કે અમે અનેક જન્મથી પ્રભુથી વિખૂટા પડેલા છીએ. આપની કૃપાથી અમને અમારા મૂળ સ્વરૂપનું ભાન છે, માટે કોઈ યોનિમાં અમે પેટ ભરીને ખાધું નથી કે સુખપૂર્વક ઊંઘ્યા નથી. પ્રભુ ક્યારે મળે તેનો જ વિરહ કર્યો છે. હવે આપે કૃપા કરી અમને શરણે લીધા, તેથી આ જન્મમાં અમારું પેટ ભરાયું છે અને પ્રભુનો દ્રઢ આશ્રય થવાથી સુખપૂર્વક નિદ્રા આવી છે. અગાઉના બધા જ જન્મો અવિદ્યાના કારણે અમે દુઃખમાં વિતાવ્યા છે. ત્રીજો ભાવ એ પણ છે, અમે અલૌકિક ભગવત રસ માટે જેટલા અધિકારી છીએ તેટલો અનુભવ શ્રી ઠાકુરજી આપની કૃપાથી અમને જતાવે છે અને તે રસથી અમારું પેટ ભરાય છે. આપની કૃપાથી શ્રી ઠાકુરજી અમારી નિકુંજમાં બિરાજી અમને સ્વરૂપ આનંદનું દાન કરે છે. તેથી શ્રી ઠાકુરજી સાથે અમે સુખપૂર્વક નિદ્રા લઈએ છીએ, કારણ કે પ્રભુ સાથે અમારો સ્વકીય ભાવ છે, માટે અમને હવે કશી ચિંતા નથી. આ પ્રસંગમાંથી આટલી વાત ખૂબ સ્પષ્ટ થાય છે. આજના સમયમાં આપણાથી માર્ગની રીત પ્રમાણે ભગવત સેવા વગેરે સાધનો બનતા નથી, ત્યારે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો નિયમપૂર્વક અને આદરપૂર્વક આપણે નિત્ય પાઠ કરવો જોઈએ. શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક શ્રી મહાપ્રભુજીની વાણીનો પાઠ કરવાથી જરૂર શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. એવો સૌ ભગવદીઓનો અનુભવ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી ગુસાઈજી એ જ આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજીની વાણી પર સ્વરૂપાત્મક છે, માટે આપણે તે વાણી દ્વારા શ્રી મહાપ્રભુજીની સ્વરૂપ સુધાને આપણા હૃદયમાં પધરાવી શકીએ છીએ. તેથી અર્થ ન સમજાય તો પણ શ્રી મહાપ્રભુજીના સર્વ ગ્રંથોનો પાઠ કરવાનો આપણે ખાસ આગ્રહ રાખવો જોઈએ. શ્રી ગોપાલદાસભાઈ વલ્લભ આખ્યાનમાં આજ્ઞા કરે છે, ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંતે, માટે આપના સર્વ ગ્રંથો આપના અલૌકિક સ્વરૂપ રસથી પરિપૂર્ણ છે. જય શ્રી કૃષ્ણ.